આ લાલ લાલ લાડુ જોયા? લાગે છે મોંઘી મીઠાઈ છે ને, પણ સાચું કહું તો આ તો બીટથી બનાવ્યા છે. હવે સચ્ચાઈ બોલો, બીટ નામ સાંભળતા જ કોણ ખુશ થાય? ઘરમાં કહું બીટ ખાઓ તો બધા ગાયબ થઈ જાય. પણ આજે એવું કંઈક બનવાનું છે કે એ જ બીટ બધાને ફેવરિટ બની જશે. તો વિડીયો સ્કીપ ના થશો, અંતે રિઝલ્ટ જોઈને તમે પણ બનાવી જ નાખશો. ચાલો શરૂ કરીએ. પેનમાં થોડું ઘી નાખીએ અને તેમાં સીધું જ કીસેલું બીટ ઉમેરી દઈએ. હવે ઘીમાં તાપે તેને સાંતળીએ, જ્યાં સુધી એની કાચી સુગંધ જતી રહે. જુઓ, રંગ કેવી રીતે ચમકે છે. એવું લાગે છે કે ઓલરેડી સ્વીટ તૈયાર છે. હવે તેમાં ખાંડ ઉમેરીએ અને મિક્સ કરીએ. હવે અહીં ઘણા લોકો ગભરાઈ જાય છે, કારણ કે મિશ્રણ પાતળું થઈ જાય. પણ ટેન્શન નહીં, થોડી વારમાં બધું પરફેક્ટ થઈ જશે. હવે તેમાં ટોપરાનો સોલ ઉમેરીએ અને ધીમે ધીમે મિક્સ કરીએ. અરે વાહ! હવે તો સુગંધ આવી રહી છે કે પાડોશી પણ પૂછશે, શું બન્યું છે? હવે તેમાં એલચી પાવડર અને સૂકા મેવા ઉમેરીએ અને બધું સરસ મિક્સ કરી લઈએ. જુઓ, હવે મિશ્રણ ગાઢ થઈ ગયું છે, બિલકુલ લાડુ માટે રેડી. હવે ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દઈએ. અને હવે સૌથી મજાનો ભાગ, થોડું મિશ્રણ હાથમાં લઈએ અને ગોળ ગોળ લાડુ બનાવી લઈએ. અરે વાહ, શું લુક છે! બિલકુલ માર્કેટ જેવી મીઠાઈ. ઉપરથી થોડું ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈએ અને તૈયાર છે આપણા બીટના લાડુ. પણ એક સિક્રેટ છે, કોઈને કહેશો નહીં કે આ બીટથી બનાવ્યા છે. નહીં તો પહેલાં કહેશે મને નથી ખાવું, અને ખાઈ લીધા પછી કહેશે વધુ આપો. તો મિત્રો, આવી ઇઝી અને યુનિક રેસિપી માટે